હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે એ વાત કરીએ કે કોન્સ્ટેબલની એક્ઝામ એ કેવી આવી શકે છે, એનું પેપર છે એ કેવું આવી શકે છે, લેવલ વાળું આવશે, એડવાન્સ વાળું આવે છે કે બેઝિક આવશે. પીએસઆઈની એક્ઝામ છે એ ગઈ, બધાને ખબર જ છે કે પેપર કેવું હતું. આ પેપર છે એ બરાબર. તો આ પેપરમાં નોર્મલી જોવા જઈએ તો વન લાઇનર જ હતા બધા ક્વેશ્ચનો, અને વિધાનવાળા કોઈ ખાસ નતા. કોઈ ખાસ મતલબ કોઈ વિધાનવાળા હતા જ નહીં આના અંદર. અને જે રીતના બધાને ખબર છે એ રીતના સિલેબસ જેવો મોટો આપ્યો હતો એ પ્રમાણે સિલેબસ વાઇઝ તો પૂછ્યું નથી કશું, અને બસ મન ફાવે એ રીતના બધા ક્વેશ્ચનો પૂછાયેલા છે. અને સિલેબસ પ્રમાણે કશું આમ લાગ્યું નહીં કે સિલેબસ પ્રમાણે હોય પેપર. તો મેથ્સનું જોવા જઈએ તો મેથ્સમાં જુઓ તમે, મેં અગાઉ પણ કીધું હતું કે બેઝિક મેથ્સ ખાસ કરજો. તો બધું મોસ્ટ ઓફલી મેથ્સમાં બેઝિક મેથ્સ જ હતું. જોવા જઈએ તો બધું સૂત્રો હતા અને બેઝિક મેથ્સ કેવી રીતે ગણવાનું એ બધું. તો બેઝિક મેથ્સ ખાસ કરવાનું છે. કોન્સ્ટેબલ વાળા જેટલા મિત્રો છે એ બધા બેઝિક મેથ્સ ખાસ કરી લેજો. એડવાન્સ તો કરવાનું છે. ગઈકાલના વિડીયોમાં મેં બધું કીધું હતું તો બધાને એવું લાગ્યું આટલું જ કરવાનું, પણ જે તમે તૈયારી કરો છો એ તૈયારી ચાલુ જ રાખવાની છે. પ્લસ વધારે શું કરવાનું છે એના માટે મેં કીધું હતું, પણ બધાને કોઈને આઈડિયા નથી આવ્યો, બધા ઊંધું કોમેન્ટ કરવા લાગ્યા. પણ આજના વિડીયોમાં એ તમને કહી દઉં કે મેં એટલા માટે એમ કીધું કે જીકેની બુક વાંચજો, પછી સામાજિક વિજ્ઞાનની યુવાની પેલી બ્લુ કલરની બુક છે એ વાંચજો. એમ મેં અલગથી વાંચજો એમ કીધું હતું. જે તમે વાંચો છો એ તો વાંચવાનું છે, સાથે સાથે જેટલું બેઝિક છે એ પણ કરતા રહેજો. કેમ કે પીએસઆઈની એક્ઝામમાં કેવું થયું છે, જેટલા પણ મિત્રો તૈયારી કરતા હતા, જે એડવાન્સ લેવલની તૈયારી કરી હતી બધાએ બધું મોસ્ટ ઓફલી કરી દીધું. હાર્ડ જે ક્વેશ્ચનો હતા બધા સોલ્વ કર્યા હતા, વિધાનવાળા બધા પેપરો બધાએ આપ્યા હતા. બધી રીતનું તૈયારી કરી હતી પરફેક્ટ, અને પૂછાયું એકદમ બેઝિક લેવલનું. એટલે અમુક વાર કેવું થાય, હાર્ડ લેવલનું તૈયારી કરી હોય પણ બેઝિક લેવલની ના કરી હોય તો પછી એ પેપર તમને ના આવડે. એવું ઘણાને થયું છે કે આવડતું હોય સારું, પણ જે બેઝિક લેવલનું હોય એ નથી આવડતું હતું એના કારણે. એટલે તૈયારી કરો છો પૂરેપૂરી કરો. જો કોન્સ્ટેબલમાં જો તમારે વધારે માર્ક્સ લાવવા છે તો બેઝિક તો કરી દેજો. કદાચ પેપર આવું પૂછાઈ શકે પીએસઆઈ જેવું, તો તમે ધ્યાન રાખી શકો કે બેઝિક આવડતું હશે તો પણ તમે સારા માર્ક્સ લાવી શકશો. એટલે જો બેઝિક ના કરી હોય તો પણ બેઝિક કરી દેજો. જીકેની બુક છે એ વાંચી લેજો. જીકેની કોઈ બી વર્લ્ડ બોક્સની છે, યુવાની છે, કાઝી સરની છે, કોઈ બી ની વાંચી શકો છો. અને પ્લસ કે સામાજિક વિજ્ઞાનની પેલી બુક છે એ વાંચી લેજો. તો મારું કહેવાનું મતલબ એ છે કે કદાચ પેપર લેવલ વાળું ના હોય કોન્સ્ટેબલનું, બેઝિક લેવલનું હોય, તો તમે એમાં પણ સારા કોર્સ માર્ક્સ છે એ કવર કરી શકો છો. કેમ કે પેપરનું લેવલ કેવું આવવાનું છે તો કોઈને ખબર નથી, પણ આ એક અનુમાન છે બરાબર. અને બધાને અંદાજો આવી જ ગયો છે કે કદાચ પેપર આવું હોઈ શકે પીએસઆઈનું, તો શું કરવું. તો પીએસઆઈનું કદાચ પેપર આવું હોઈ શકે તો આપણે એટલું ધ્યાન રાખવાનું, પીએસઆઈ પેપર જેવું આપણે કદાચ કોન્સ્ટેબલનું પેપર આવી શકે તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે શું કરવાનું છે. જેટલી તૈયારી કરી છે તો તૈયારી ચાલુ જ રાખવાની છે. જેમ તમે અત્યારે સિલેબસ વાઇઝ તૈયારી કરો છો, અલગ અલગ બુકની અલગ અલગ ટોપિક કરો છો બરાબર, એ તો કરવાનું છે. સાથે સાથે આ થોડું ધ્યાન રાખવા જેવી બાબતો છે કે પીએસઆઈનું પેપર લેવાનું, એનાલિસિસ કરવાનું કે એમાં કયા ચેપ્ટરો ખાસ પૂછાયા છે. જેમ કે મેથ્સમાં કયા ચેપ્ટરો છે, હું કહું ત્યાં સુધી ડેટા ઇન્ટરપ્રિટેશન તો ખાસ કરી દેજો. માહિતીનું અર્થઘટન છે, એમાં જે કોઠો આપેલો એના ઉપરથી 5 પ્રશ્નો બેઠા આવે છે. તે 5 પ્રશ્નો આવે છે તો એ એક આપણે કરેલો હશે કોઠો, તો આપણે એમાંથી 5 પ્રશ્નો આપણા સાચા પડી જશે. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે માહિતીનું અર્થઘટન છે એ ખાસ કરી દેજો મેથ્સમાં. પછી બીજું છે કે કામ અને મહેતાણું, પછી સમયાંતર બરાબર, ટ્રેનના દાખલા, એ બધા ખાસ કરી દેજો. પછી બેઝિકમાં થોડા સૂત્રો કરી દેજો, ક્ષેત્રફળનું, ઘનફળનું, એ બધા. પછી બીજું છે કે ઘણા ખરાને એવું લાગતું હોય છે કે આવું ના પૂછાય, પણ એવું જ પૂછાયું. પીએસઆઈની એક્ઝામ જુઓ, એક અધિકારીની એક્ઝામમાં પણ આવું પૂછાઈ શકતું હોય બેઝિક મેથ્સ. તો કોન્સ્ટેબલ તો એક છેલ્લા વર્ગની એક્ઝામ છે બરાબર, એ ક્લાસ 3માં આવે છે બરાબર કોન્સ્ટેબલની એક્ઝામ. અને આ પીએસઆઈની એક્ઝામ છે એ સુપર ક્લાસની મતલબ અધિકારીની એક્ઝામ છે. તો અધિકારીની એક્ઝામમાં આવું પૂછાયું બરાબર. હવે એક વસ્તુ ધ્યાન રાખો કે કોન્સ્ટેબલના અધ્યક્ષ અને પીએસઆઈના અધ્યક્ષ બંનેમાં સેમ છે. ગઈ વખતની ભરતીમાં કેવું હતું કે એમાં કોન્સ્ટેબલના અધ્યક્ષ અલગ હતા અને પીએસઆઈના અધ્યક્ષ અલગ હતા. એટલે બંનેના અધ્યક્ષ અલગ અલગ હતા, એટલે પેપર અલગ અલગ આવે અને બધાનું માઇન્ડસેટ અલગ અલગ હોય. એટલે કોન્સ્ટેબલની એક્ઝામમાં હસમુખભાઈ સાહેબ હતા એટલે એમને એમની રીતને કાઢ્યું હતું, અને પીએસઆઈની એક્ઝામમાં અલગ સાહેબ હતા એટલા માટે એમનું અલગ પેપર હતું. એટલે બધા કોમેન્ટમાં એમ કહેતા હતા કે પીએસઆઈનું પેપર હળવું હતું ગઈ વખતે અને કોન્સ્ટેબલનું હાર્ડ નીકળ્યું હતું. આ વખતે પણ એવું થશે, પીએસઆઈનું હળવું હતું અને કોન્સ્ટેબલનું હાર્ડ નીકળશે. પણ એવું નહીં, અધ્યક્ષ અલગ અલગ હતા. આ વખતે અધ્યક્ષ એક જ છે. એમનું માઇન્ડસેટ આપણને એકવાર ખબર પડી જાય કે આવી રીતનું છે તો આપણે એ રીતની તૈયારી કરવી જોઈએ. હવે હસમુખ સાહેબ જેટલી પણ એક્ઝામ લીધી બધી વિધાન ટાઈપની લીધી છે. તલાટી, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલની, જીપીએસસીની હવે લે છે બધી. તો તમે બધાને ખ્યાલ આવી જાય છે કે આપણે વિધાનવાળી તૈયારી કરવી જોઈએ. તો હવે આપણે નિર્જા ગુટ્ટુ મેડમ છે તો એમની
કેવી માઇન્ડસેટ છે એ આપણને ખ્યાલ આવી જાય તો આપણે એ રીતની તૈયારી કરવી જોઈએ, એમ મારો કહેવાનો મતલબ હતો. બરાબર, પછી તમારી મરજી, તમે જે રીતના તૈયારી કરવી. મારો કહેવાનો મતલબ એ છે કે કોન્સ્ટેબલમાં સારા માર્ક્સ લાવવા હોય તો બેઝિક તો ખાસ કરી જ લેજો, સાથે સાથે એડવાન્સ તો તમે જે કરો છો કરવાનું છે, બાકી બેઝિક તો ખાસ કરી જ લેજો. અને મેથ્સમાં બીક લાગતી હોય તો બીકવાની જરૂર નથી. બેઝિક જેટલું છે એટલું કરી દેજો. ઘન પૂછાયા હતા, મેં કીધું હતું સંખ્યાના ઘન, મેં આપણો એક વિડીયો પણ મૂક્યો હતો શોર્ટકટ રીતે ઘન કેવી રીતે શોધવાના, વર્ગ શોધવાનું કેવી રીતે. બરાબર, તો એ 2 કે 3 જેવા ક્વેશ્ચનો એ પૂછાયા હતા. ઘણું ખરું બેઝિકમાંથી જ પૂછાયું હતું મોસ્ટ ઓફ જોવા જઈએ તો મેં કીધું હતું કે નીરજ પરવારની પેલી બુક છે એમાં બેઝિકનું શરૂઆત થાય છે, તો એ બેઝિકનું જેટલું છે એ ખાસ કરી લેજો. તો એ ખાસ એમાંથી જ પૂછાયું હતું. એટલે બને ત્યાં સુધી કેવા પ્રશ્નો પૂછ્યા હતા, જેવું તમે થોડુંક જ દિમાગ લગાવવાનું છે, કોઈ પેનનો યુઝ કરવાનો નથી, ડાયરેક્ટ જવાબ આવી જાય એવી રીતનું જ હતું. પણ અમુકને પેન યુઝ કરવી પડે છે, તો એ ખાલી નોર્મલ આમ તમે મૂકો, બરાબર, ક્રોસ ગુણાકાર કરવાનું છે, કાં તો આમ કરવાનું છે, કઈ બી સેટિંગ હતું જ. બરાબર, એવું કોઈ સાયન્સ રોકેટ નતું કે જવાબ ના આવ્યો, બધા મોસ્ટ ઓફલી જવાબ આવી જાય એવા જ પ્રશ્નો હતા. એટલે કોન્સ્ટેબલનું કદાચ પેપર આવું આવે તો આપણે આરામથી અટેમ્પ કરી શકીએ. અને પીએસઆઈનું છે એ મેરિટ તો હાઈટ જવાનું છે, પણ કોન્સ્ટેબલ વાળાને એટલું ધ્યાન રાખવાનું કે પાર્ટ એ છે આપણે 80 માર્ક્સનું છે, તો 80માં આપણે કવર કેવી રીતે કરવા જોઈએ, અને 120 માર્ક્સનું છે એમાં કદાચ વન લાઇનર આવે તો એમાં કેવી રીતના કરવા જોઈએ, એ બધું આઈડિયા રાખી અને આપણે તૈયારી રાખવાની. બરાબર, વિધાન વાળું આવે, નોર્મલ આવે, ઇઝી આવે, હાર્ડ આવે, કોઈ બી આવે, આપણે તૈયારી લેવલ વાળી જ રાખવાની, તો આપણે બધું અટેમ્પ કરી શકીએ. કદાચ ઇઝી આવે તો આપણે તૈયારી ઇઝી કરેલી હોય તો એ ઇઝી પણ કામ લાગી જાય. એટલા માટે કોઈ બી ઓલ્ટરનેટિવ બંને વસ્તુ સાથે સાથે કરતું રહેવાનું. આપણે 2 મહિના છે, બરાબર, આજે 15 તારીખ થઈ તો હવે 2 મહિના છે, તો આપણે 2 મહિનામાં કેટલું કવર કરી શકીએ એટલું આપણે ધ્યાન રાખવાનું. બધા રિવિઝન ઉપર જ હશે અત્યારે, એટલે મારા ખ્યાલથી તમે રિવિઝન પણ કરતા રહેજો સાથે સાથે, અને જીકેની બુક છે એ પણ વાંચતા રહેજો, એટલે આપણે છે એ કવર થઈ જાય. એટલે જીકે, સામાજિક વિજ્ઞાન અને તમારું રિવિઝન, આ 3 સાથે રાખજો તો એક્ઝામ ગમે તેવી આવે, બરાબર, તો એમાં આપણે સારી રીતે માર્ક્સ કવર કરી શકીએ. હવે જોઈએ પેપર કેવું આવે છે એના ઉપર આધાર. બાકી તો પીએસઆઈના આધારે તમે આટલું અનુમાન લગાવી શકો છો કે પેપર છે એ મીડિયમ લેવલનું આવી શકે તો સારું છે, બાકી તો વાંધો આવે નહીં. બધાની તૈયારી અત્યારે છે. પીએસઆઈમાં બધા હાજર રહ્યા હતા, દરેક ક્લાસમાં ખાલી 3-4 જણા ગેરહાજર હતા, બાકી બધા હાજર હતા. તો વિચાર કરો કોન્સ્ટેબલમાં કોઈ પણ ગેરહાજર નહીં રહે, કેમ કે બધાએ તૈયારી કરી છે અને કોમ્પિટિશન છે એ સમજીને આપણે તૈયારી કરવી જોઈએ. મેરિટ ગમે તેટલું ઊંચું રહે, આપણો નંબર એમાં આવી જવું જોઈએ, એ રીતના તૈયારી રાખવાની. ગમે તે બધા કોઈ બી વાત કહેતા હોય આપણે મનમાં લેવાનું નહીં. પેપર ગમે તેવું હોય આપણે એમાં પૂરેપૂરા માર્ક્સ આવે એ રીતના મહેનત રાખવી જોઈએ. આશા રાખું છું કે તમે બધાને આ વિડીયો ગમ્યો.